ને ગાંઠ થી છૂટી ગયો કાળજા કેરો કાટકો આમાં કાળજા કેરો કાટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો। નમસ્કાર મિત્રો, આપણી વચ્ચે મહાવીરસિંહ સિંધુ નથી રહ્યા। તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે તેમનું મૃત્યુ થયું છે, જે આ મિત્રો વાત કીધો ચોથા માળેથી પડી જવાના કારણે પોલીસ તેની પાછળ પડે છે, પકડવાના બીકના કારણે તે ભાગે છે। હવે લોકો માનવા તૈયાર નથી કે ભાઈ મહાવીરસિંહ સિંધુ છે કોઈ પણ પ્રકારે પોલીસથી ડરીને ભાગે નહીં। આવી મેં કોમેન્ટો વાંચી। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને યકીન ન હોય ને તો કમેન્ટ પણ વાંચી લો। તમે બધા લોકો સારી રીતે જાણતા હશો કે 2020ના ડાયરાઓની અંદર દેવજ ખવડના ડાયરાઓની અંદર હોય કે પછી રાજબા ગઢવીના ડાયરાઓની અંદર હોય, લાખો રૂપિયા ઉડાડી રહ્યા હોય। પોતે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ત્યારબાદ એવા ચર્ચામાં આવી ગયા હતા કે તેના વિશે વાત જ ના કરો। પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં પણ આ રહેતા હતા, જ્યાંથી પણ તેમનું મૃત્યુ થયું છે ચોથા માળાથી પડવાના કારણે, ત્યાંના લોકો એટલે કે તે જે રૂમ ભાડે આપેલી છે તે લોકોએ તેમના વિશે શું કહી દીધું છે, સૌ પ્રથમ આ વિડીયો જોવો અને આગળ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છું એ પણ સાંભળી લેજો અને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। ખાસ કરીને તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો, સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો। ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે। આ વિડીયો જોવો ને આગળ જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ સાંભળી લીધું, ગુજરાતમાંથી આપણે ખાવજ જેવા મર્દ ભાઈને ખોઈ દીધા છે। તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, પોતે મિત્રો વાત કીધો આર્મીની અંદર પણ રહી ચૂક્યા છે। ત્યારબાદ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર તેનું નામ એટલે કે મિત્રો વાત કીધો ગેંગ સાથે પણ જોડાવવામાં આવ્યું, સાથે તેમના ઉપર ઘૂસીટોકના ગુનાઓ પણ લાગવામાં આવ્યા, તેમનો ભાઈ વરઘોડો પણ કાઢવામાં આવ્યો। તે મિત્રો વાત કીધો રાજબા ગઢવીના ડાયરાઓની અંદર કેવી રીતે પૈસા ઉડાવી રહ્યા હતા, પરંતુ એને જે પગ મૂક્યો હતો ખૂબ જ ખરાબ મિત્રો વાત કીધો તેમની સાથે થયું છે। પરંતુ જે પણ મિત્રો વાત કીધો થયું છે તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, સોમવારની રાત્રે આઈ થિંક ત્યારબાદ નીચે ક્યાંક બબાલ થાય છે અને અચાનક જ પોલીસ ત્યાં બોલાવે છે, ઈવડાઈ સામેથી પોલીસ આવે છે અને ત્યારબાદ આ ભાઈ ભાગવા જતા આવું મિત્રો વાત કીધું જોવા મળી રહ્યું છે। ભાગવા જતા ચોથા માળેથી નીચે પડે છે, ત્યારબાદ માથાના ભાગમાં તેમનું વાગે છે ને ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ જાય છે। ત્યારબાદ તેમને પોસ્ટમોર્ટમ કરવા માટે પણ લઈ જવામાં આવે છે, પરંતુ રિપોર્ટ હજી આવ્યો નથી। આ રિપોર્ટની અંદર શું આવે શું નહીં, શું મિત્રો તેના પડી જવાના કારણેથી ભાગવાના કારણેથી ભાઈ તેમનું મૃત્યુ થયું છે કે પછી કોઈ પણ બીજું કામ હોય મિત્રો વાત કીધું કારણ, ઘણી બધી કોમેન્ટો મેં વાંચી જેમની અંદર ભાઈ લોકો ભાઈ છે, ભાઈ લોકો તો ખોલે એમ કંઈ પણ કહી શકે છે। લોકોએ કહ્યું કે એન્કાઉન્ટર કર્યું હશે, આ હશે તે હશે, પરંતુ તમારે શું કેવું છે? જે પણ રાય હોય કમેન્ટ કરીને વિડીયો બને એટલો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।